સુરત શહેરના અઠવા વિસ્તારના ગોપીપુરાના ઘરમાંથી રોકડા અને સોના ચાંદીના ઘરેણા ચોરી કરનાર અબ્દુલ રહેમાન શેખ ને પોલીસે ₹30 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી। સુરતના અઠવા વિસ્તારમાં તારીખ 1/8/2026 રોજ ફરિયાદી સંજીવ તપન સામુઈ રહેવાસી મિલન એપાર્ટમેન્ટ પહેલો માળો કાયુસ મોહલ્લા ગોપીપુરા સુરત શહેરના રહેણાંકના ઘરમાં કોઈએ પ્રવેશ કરીને કોઈ અજાણ્યા ઈસમે ગેલેરી ચઢીને તેની બારી ખોલી ઘરમાં પ્રવેશ કરી ઘરમાં રાખેલ કબાટમાંથી સોના ચાંદીના દાગીના રોકડા રૂપિયા મળીને કુલ ₹22,95,000ની ચોરી કરીને નાસી ગયેલ હતો, જે બાબતે અઠવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવેલ હતી। અઠવા પોલીસ સ્ટેશનના બંને ઇન્સ્પેક્ટરની સૂચના અને માર્ગદર્શનથી આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા અને ગુનાવાળી જગ્યાએથી સીસીટીવી ફૂટેજની ચકાસણી હાથ ધરવામાં આવી, જેમાં સીસીટીવી ફૂટેજ ચેકિંગ દરમિયાન કોઈ સંદિગ્ધ વ્યક્તિ ધ્યાને પડેલ, જેથી વરસાદી વાતાવરણ અને લો વિઝિબિલિટી વાળા વાતાવરણમાં કેટલીક જગ્યાએ ધૂંધળા અને અસ્પષ્ટ સીસીટીવી ફૂટેજ મળતા કોઈ પણ ફૂટેજમાં કોઈ અન્ય ટેકનિકલ બાબતમાં ચોક્કસ ચહેરો દેખાતો નહોતો, છતાં પોલીસની ટીમે અંદાજિત 250થી પણ વધુ સીસીટીવી કેમેરા ચેક કર્યા અને સવારના 4 વાગ્યાના અરસામાં ભેસ્તાન આવાસ તરફ રિક્ષામાં જતો એક વ્યક્તિ નજરે પડ્યો, જેથી પીએસઆઈ મહિડા સરે ભેસ્તાન આવાસ વિસ્તારમાં રાતના પોતાના બાતમીદારોને સક્રિય કરીને સીસીટીવી ફૂટેજમાં એક વ્યક્તિનો ચહેરો થોડો સ્પષ્ટ દેખાણો અને ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સિસના આધારે ખરાઈ કરતા તે વ્યક્તિનું નામ અબ્દુલ રહેમાન કરીમ સુલેમાન શેખ રહેવાસી ભેસ્તાન આવાસ A19 મકાન નંબર 1 ભેસ્તાન સુરત શહેર વાળો છેલ્લા એક દિવસથી વિસ્તારમાં દેખાતો નથી અને અગાઉ સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ચોરી અને ગરફડ ચોરી જેવા ગુના આચરી ચૂકેલ છે, જેથી પોલીસે તેની ગંભીરતાને લઈને આરોપીનું લોકેશન અને મોબાઈલ નંબર શોધવા પ્રયત્ન હાથ ધરેલ, જ્યાંથી જાણવા મળેલ કે મોબાઈલ તે રાખતો નથી ને ચોરીનો માલ તાત્કાલિક વેચવાની આદતવાળો છે, જેથી તાત્કાલિક પોલીસે તેને શોધવા માટે તજવીજ હાથ ધરેલ। પીએસઆઈ મહિડાસરને બાતમી મળી કે આરોપી માલેગાંવ છે, જેથી અઠવા પોલીસની ટીમ એક માલેગાંવ રવાના થઈ અને જ્યાં 10 લાખથી પણ વધુ વસ્તી ધરાવતું શહેર છે ત્યાં તાત્કાલિક આરોપીને પકડવા માટે ચક્ર ગતિમાન કર્યા અને જ્યાંમાં તેમણે તાત્કાલિક વરસાદી વાતાવરણ અને અજનબી વિસ્તાર હોવા છતાં રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, ધર્મશાળાઓ, રેન બસેરાઓમાં ચેક કર્યું। માલેગાંવ ગુલશનબાદ વિસ્તારમાં જાહેર શૌચાલય પાસેથી અબ્દુલ રહેમાન કરીમ સુલેમાન શેખ મળી આવેલ, તેની ચકાસણી કરતા તેની પાસેથી ગુનાનો મુદ્દામાલ મળી આવેલ નહીં, જેની તેને વધુ તપાસ માટે પોલીસ સ્ટેશન ખાતે લઈ આવતા તેને ચોરી કર્યા બાદ તાપી નદીના વિસ્તારમાં પોતાની જૂની આદત મુજબ દાગીના છુપાવી દીધેલ અને રોકડા નારા લઈ મહારાષ્ટ્ર વેપારને શોધવા ગયેલ હતો। આરોપીને પોલીસે સુરત લઈ આવેલ અને પંચોને સાથે રાખીને દાગીના શોધેલ, જે મુદ્દામાલ ગાંધીબાગ પાસે વ્યસન મુક્તિ કેન્દ્રની નજીક જાડી ઝાકડાઓમાં તેમણે દાગીના છુપાવેલ હતા। હાલ પોલીસે તમામ મુદ્દામાલ સોના ચાંદીના દાગીના કુલ ₹30,58,700ના ઝડપી પાડેલ છે। આરોપીનું ગુનાહિત ઇતિહાસ સુરતના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં 12 જેટલા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। 1 ઓગસ્ટ 2026ના કલાક 1 થી 7 વાગ્યામાં અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનના ગોપીપુરા મોહલ્લામાં એક ઘરમાં પ્રથમ માળથી કબાટ તોડીને કોઈ અજાણ્યા ઇસમ લગભગ 23 લાખના સોના ચાંદીના દાગીના અને કુછેક રોકડ રૂપિયા આ લઈને નાસી ભાગી ગયા હતા। તો એમની જાણ થતાં જ અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનના બધી ટીમો એક્ટિવ થઈ ગઈ, જેમને લીડ એમના ડી સ્ટાફ પીએસઆઈ મહિડા કરી રહ્યા હતા અને આ લોકોએ લગભગ 250થી વધુ સીસીટીવી કેમેરા જોઈને આરોપીને ઓળખી લીધા અને ભેસ્તાન એમને ફોલો કરતા ત્યાં જઈને હ્યુમન ઇન્ટેલિજન્સને એક્ટિવેટ કરતા ખબર પડી કે આ એક માણસ છે જો પહેલે પણ ઘણા બધા ચોરી અને ઘરફોડ ચોરીના ગુનાઓમાં અરેસ્ટ થઈ ચૂક્યા છે। સો એમના ફોલો કરતા કરતા આ લોકો માલેગાંવ સુધી તક પહોંચ્યા મહારાષ્ટ્ર રાજ્યના અને ત્યાંથી આરોપીને ઝડપી પાડ્યા અને આ લઈને અહીંયા આવ્યા તો ખબર પડી કે મુદ્દામાં લઈને આરોપી ગયા નહીં હતા અને અહીંયા જ ગાંધીબાગ પાસે ઝાડીઓમાં છુપાઈને મૂકી દીધા હતા। તો ત્યાંથી આજ પંચનામા કરીને બધા મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યા છે અને અત્યારે આરોપીને અરેસ્ટ કરીને એમને રિમાન્ડ લેવાની કાર્યવાહી જારી છે અને અમારી કોશિશ આ પણ છે કે જલ્દી સે જલ્દી કોર્ટમાંથી પ્રોસિજર પૂરી કરી તેરા તુજકો અર્પણ અંતર્ગત ફરિયાદીને બધા મુદ્દામાલ પરત આપી શકીએ। હા, આરોપીના નામ અબ્દુલ રહેમાન શેખ છે, એમની ઉંમર લગભગ 24-25 વર્ષની છે અને ધંધા છૂટક મજૂરી કરતા હતા, બટ એમના ઉપર 2019થી 26 સુધીમાં 12 ટોટલ સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ છે, જેમને કે ચોરી, ઘરફોડ ચોરી અને જીપી એક્ટ 135 મુજબના ગુનાઓ દાખલ છે। આ તપાસ અત્યારે જારી છે। આ ઘરફોડ ચોરીમાં તો આ એક જ શામેલ છે, બટ
પહેલાની ગુનાઓમાં કોઈ સાથે સંડોવાયેલ છે અને જે વેપારીઓને આ મુદ્દામાલ વેચવા જતા હતા એમની પણ તપાસ અત્યારે જારી છે. ઓકે.